આપણી ભાવનગરની બનતી વસ્તુઓનું માર્કેટિંગ સમગ્ર રાજ્યની અંદર અને સમગ્ર દેશમાં થઈ શકે, આર્થિક મજબૂતી માટેના એક પાયાને મજબૂત કરવા માટેનું એક કદમ એટલે આજનો આ સ્વદેશી મેળો. આપણી વચ્ચે પધારેલા મહાનુભાવોનું વિનંતી છે સ્ટોલ ઉપર ઉભેલા તમામ નગરજનોને અહીંયા કાર્યક્રમના સ્થળ ઉપર ઉપસ્થિત થવા માટે. આવો સાથે મળીને નિહાળીએ ગણેશ વંદના.
અદ્ભુત કહી શકાય એવી પ્રસ્તુતિ. ભારતીય સનાતન સંસ્કૃતિની ધરોહર એટલે આપણું શાસ્ત્રીય સંગીત, શાસ્ત્રીય નૃત્ય. આ શાસ્ત્રીય નૃત્યને પ્રસ્તુત કરતી સુંદર મજાની ગણેશ વંદના, ભગવાન ગણેશની આરાધના પછી આવો વિનંતી કરીએ વિજયવીર રાસ મંડળને, એમના રાસ મંડળ સમગ્ર ભારત વર્ષના લગભગ મોટા ભાગના રાજ્યોની અંદર આ રાજ્યની આ રાસની પ્રસ્તુતિ થઈ ચૂકી છે. આવો સુંદર મજાનો રાસ આજે આ ભાવનગરની ધરા ઉપર આપ સૌ સમક્ષ પ્રસ્તુત થવા જઈ રહ્યો છે. આપણે સૌ ભાગ્યશાળી છીએ આ રાસને નિહાળવા માટે. આવો સાથે મળી અને વિજયવીર રાસ મંડળના
लोगे दोने कान
મંગલ શરૂઆત કરીશું. હજે લોકો ગોઠવા જ દે કે રીત પગડી ક્યાં કરે. સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહિત કરી ભાવનગરમાં બનતી વસ્તુઓના વેચાણમાં વૃદ્ધિ થાય. વેચાણમાં વૃદ્ધિ થકી આપણે આર્થિક ઉપાર્જન કરી રોજગારીનું નિર્માણ અને એ રોજગારી થકી સમાજ જીવનને ઉન્નત બનાવવાના આત્મનિર્ભર ભારતની એક પહેલ એટલે સ્વદેશી મેળો. આ સ્વદેશી મેળો આજે ભાવનગર મહાનગરપાલિકાના જવાહરનગર મેદાન ખાતે માનનીય મેયર શ્રી એમના કરકમળથી દીપ પ્રાગટ્ય કરી રોજગારીની જ્યોતને પ્રજ્વલિત કરી રહ્યા છે. આવો આપણે સૌ તાળીઓના ગુંજારોથી આ ક્ષણને વધાવીએ. ખૂબ આભાર સૌ મહાનુભાવોએ એમના કરકમળ. સ્વદેશી મેળામાં આપણા વચ્ચે ખાસ ઉપસ્થિત જેમના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે એવા અમારા માર્ગદર્શક માન્ય મેયર શ્રી ભરતભાઈ બારડજી, જેમના હસ્તે આપણે અત્યારે આપણો પ્રોગ્રામ ખુલ્લો મૂકવામાં આવ્યો, એવા માન્ય મંત્રી શ્રી નેહુબેન બામણિયાજી, મંચ ઉપર મારી સાથે ઉપસ્થિત અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માન્ય રાજુભાઈ, માન્ય કિશોરભાઈ, આપણા તમામ કોર્પોરેટરશ્રીઓ, સાથે સાથે અમારી જે આયોજન કમિટી છે એના તમામ સભ્યશ્રીઓ અને અહીંયા ખૂબ સારી સંખ્યામાં ઉપસ્થિત જેમને આપણે સ્ટોલ ફાળવ્યા છે એ તમામ અમારા જે સ્વદેશીના યજ્ઞમાં ભાગીદાર છે એવા તમામ જે શોપ હોલ્ડર્સ છે, જે સ્વદેશી થકી અથવા લોકલ વસ્તુઓનું પ્રોડક્શન કરીને કે જે બહારથી આપણે વધારે ઇમ્પોર્ટ નહીં કરવું પડે અને સારી વસ્તુ આપણને અહીંયા મળે, જે રીતનું આયોજન આપણે ત્યાં કરવામાં આવેલું છે. તો આ પ્રસંગે હું આપ તમામને ખૂબ આવકારું છું. મારી અવાજ બધાને સંભળાતી હશે તો જે લોકો અહીંયા ઉપસ્થિત છે તો પોતે પોતાની ફેમિલી, પોતાના જે મિત્રો છે અને અહીંયાથી ખરીદી કર્યા પછી કે જે સારો પ્રોડક્ટ આપણને લાગતું એનો પણ કાંઈ નાનો વિડીયો બનાવીને કે ભાઈ અહીંયા આટલી સારી વસ્તુ મળે છે ને સારા ભાવે મળે છે. આપણે બધાને કીધું છે કે બહુ પ્રોફિટ મેકિંગ નહીં બટ થોડા રિલાયબલ અને અફોર્ડેબલ પ્રાઇસ ઉપર બધા લોકો અહીંયા વસ્તુ પોતાની વસ્તુ પૂરી પાડે. તો આ ખૂબ જે આપણે માન્ય વડાપ્રધાનશ્રીની સૂચનાથી ગુજરાત સરકાર દ્વારા, શહેરી વિકાસ વિભાગ દ્વારા અને કોર્પોરેશનની ટીમ દ્વારા અને જિલ્લા તંત્રની ટીમ દ્વારા આપણે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે, જે 5 ઓક્ટોબરથી 15 તારીખ સુધી ચાલવાનું છે. સાથે સાથે પ્રતિભાવના આધારે આપણે રાખેલું છે કે કદાચ આપણે ડિમાન્ડ ખૂબ સારી રહે તો આપણે એક બે દિવસ એને એક્સટેન્ડ પણ કરી શકીએ. સો હું આપ તમામને આવતા 15 દિવસ સુધી તમામના શહેરીજનો, ભાવનગરના તમામ નિવાસીઓ ભાગ લે અને ખૂબ જે ભારત સરકારની અત્યારે સ્વદેશી અને આત્મનિર્ભર ભારતની જે પહેલ છે એમાં આપણે તમામ જોડાઈએ એ માટે આહવાન કરું છું. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર માનનીય કમિશનર સાહેબ શ્રીનો. પુષ્પગુચ્છથી હાર્દિક અભિવાદન કરવા માટે વિનંતી છે. આવો આપણે સૌ તાળીઓના જોરદાર ગુંજારોથી વધાવીએ. ભાવનગર શહેરને વિકાસની નવી આયામો સિદ્ધ કરવા માટે જેઓ નિમિત્ત છે એવા માનનીય મેયર શ્રીનો અભિવાદન માનનીય કમિશનર શ્રી દ્વારા થઈ રહ્યું. ભારત માતા કી. સ્ટોલમાં પણ જય બોલવાની જાઓ. ભારત માતા આપણા બધાના છે. ભારત માતા કી, ભારત માતા કી. આજે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો યોજવાના કાર્યક્રમની અંદર આપણા સરળ અને એકદમ ભાવનગરની વિકાસની ગતિ માટે આગળ વધતા એવા મેયર શ્રી ભરતભાઈ બારડ, આપણા ડેપ્યુટી મેયર બેન શ્રી મોનાબેન પારેખ, પક્ષના નેતા કિશોરભાઈ ગુરુમુખાણી,
અને આ આયોજનની અંદર જેમને બારીકાઈથી કામની સોંપણી કરી છે અને સુંદર રીતે આ પંડાળની અંદર વિવિધ સ્ટોલ સાથે આજે આપણે જોઈ રહ્યા છીએ એવા કમિશનર ડૉક્ટર એન કે મીણાજી, શિક્ષણ સમિતિના મારા મિત્ર ચેરમેન શ્રી નિકુંજભાઈ મહેતા, અમારા કોર્પોરેટરો બેન શ્રી ભારતીબેન, બેન શ્રી નીતાબેન, બેન શ્રી ઉષાબેન, બેન શ્રી હીરાબેન વિંજુડા, અહીંયા ડેપ્યુટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર, એડીસીટી, વિવિધ કાર્યપાલકશ્રીઓ, ડીઆરડીના જયશ્રીબેન, આપ સૌ ભાવનગરના નગરજનો અને પત્રકાર મિત્રો, આ સ્ટોલની અંદર ભાવનગરને સ્વદેશી, આપણા ભાવનગરને ધબકતું રાખવા માટે જેને સ્ટોલ અહીંયા રાખ્યા છે એવા તમામ સ્ટોલ ધારકો, અને આજે પહેલા દિવસે ઓપનિંગની અંદર ખૂબ લોકો આવ્યા છે. આપણી વચ્ચેથી આપણા કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બામણીએ રિબિન કાપીને આ મેળાને શુભારંભ કરાવ્યો છે, અને બેન એવું કહીને ગયા છે કે હું થોડી વારમાં પાછી આવું છું, અને આ જ ગ્રાઉન્ડની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં નમો સખી સંગમ મેળો કરવાનું આયોજન આદરણીય નીમુબેન બામણીએ કર્યું હતું, અને આ ફરીવાર આ સ્થળ ઉપર આપણે સ્વદેશી મેળો કરવા માટે જઈ રહ્યા છીએ. વધારે વાત બીજી કરવી નથી, પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે દેશ વિકાસ કરી રહ્યો છે, સ્વદેશી વસ્તુઓની હાકલ માટે થઈને દેશના વડાપ્રધાન એવું કહેતા હોય કે આ દેશની એક એક ગલી ખાંચાની અંદર ઉત્પન્ન થતી વસ્તુઓને વાપરવાનો આગ્રહ રાખીએ. આપણા દેશની જે પ્રોડક્ટો છે, દેશનું ઉત્પાદન છે, એને આપણે વાપરવાનો આગ્રહ રાખીએ. આટલા માટે આગ્રહ રાખીએ કે દેશના સીમાડાઓ સુરક્ષિત રાખવા માટે જે સૈનિકો કામ કરી રહ્યા છે એને સન્માન આપવાનું કામ છે. આ દેશની ધરોહરોને મજબૂત કરવાનું જે કામ કરી રહ્યા છે એને માન આપવાની વાત છે. આ દેશની આર્થિક કરોડરજ્જુને મજબૂત કરવાનું કામ આપણા વડાપ્રધાન કરી રહ્યા છે, ત્યારે આપણી સૌની ફરજ છે કે આપણે પણ સ્વદેશીનો આગ્રહ રાખીએ. મારા ઘરની વાત, જે ઘરમાં રાખવાની વાત છે, પેલા હું ગામડામાંથી આવું છું એટલે મને ખબર છે કે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં, એવી કહેવત હતી. મારા ભાવનગરની પ્રોડક્ટ, મારા ભાવનગરનું ઉત્પાદન મારા ભાવનગરમાં વેચાય, એના સંકલ્પ સાથે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના મહાનગરોની અંદર આ રીતે સ્વદેશી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાઓ તદ્દન વિનામૂલ્યે આપવામાં આવ્યા છે, અને એટલા માટે આપવામાં આવ્યા છે કે એક બેન ઉત્પાદન કરતી હોય, મને ખબર છે મારી સોસાયટીમાંથી એક સ્ટોલ છે, અહીંયા ચોકલેટ બનાવવાનો સ્ટોલ મારી સોસાયટીમાંથી મારા પરિવારે રાખ્યો છે. છેલ્લા 3 દિવસથી સોસાયટીમાં માહોલ જે હોય એ પ્રકારનું કામ થઈ રહ્યું છે. વિચાર કેટલું થશે, કેવું થશે ખબર નથી, પણ અંદરનું હુનર જગાડવા માટેનો આ પ્રયાસ આ ભાવનગરના આંગણે થયો છે. અને આ ભાવનગરના આંગણે જ્યારે અંદરના હુનર જગાડવાના પ્રયાસ થયા હોય ત્યારે આપણે, હું પ્રેસના મિત્રોને કહી રહ્યો છું કે આપણા માધ્યમથી આ સ્વદેશી મેળાને ઘર ઘર સુધી પહોંચાડવાના પ્રયાસો કરજો, કેમ કે ભાવનગર આપણું છે, અને આપણા ભાવનગરની અંદર જ્યારે આવો સ્વદેશી મેળો થતો હોય ત્યારે એની જાહેરાત આપણે સૌએ કરવી પડશે. આ તંત્રની જવાબદારી નથી, આ સામૂહિક જવાબદારી છે, અને લોક જુવાળથી આ કાર્યક્રમ કરવાનો પ્રયાસ અમે લોકોએ ભાવનગર મહાનગરપાલિકાએ કર્યો છે. આપણા માધ્યમથી આજે લગભગ મને એવું કહેતા હતા કે ડ્રો કરવો પડે એવી પરિસ્થિતિ, અને સવારમાં ડ્રો પણ કર્યો. આટલા બધા સ્ટોલ આવ્યા છે. હું અભિનંદન આપું છું કોર્પોરેશન પરિવાર વતી કે આવા સરસ મજાના રૂડા આયોજનની અંદર આપ સૌએ ભાગ લીધો છે. આ ભાવનગરને સ્વદેશી વસ્તુઓને દેશ અને દુનિયા સુધી પહોંચાડવા માટેના પ્રયાસો કર્યા છે. અને ધીરુભાઈ અંબાણી, હું ભૂલતો ન હોય તો, એક પેટ્રોલ પંપ ઉપર કામ કરતા હતા, અને આજે લાખો અબજો ને કરોડોની પ્રોપર્ટી સાથે એમની ઇન્ડસ્ટ્રીઝ કામ કરી રહી છે. તો આમાંથી જ કોઈ ધીરુભાઈ થાય, આમાંથી કોઈ અદાણી ઊભા થાય, આમાંથી નિર્માનું સર્જન થાય,
આમાં કોઈ સ્ટોલમાંથી ભાવનગરના દાસ પેંડા જેવું કામ થાય, આમાંથી કોઈ સ્ટોલમાંથી મધુસિલિકા કે સ્ટીલ કાસ્ટ જેવું ઉત્પાદન કરે, એવી માં ખોડિયારને પ્રાર્થના કરીએ. અને આજે આ મેળાની સાથે સાથે અહીંયા ગેમ ઝોન પણ રાખવામાં આવ્યો છે. બાળકો માટેની રમત માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, રિફ્રેશમેન્ટ માટેની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અને હું ભૂલતો ન હોઉં તો અલગ અલગ દિવસે અલગ અલગ કાર્યક્રમનું આયોજન પણ આ સ્થળ ઉપર કરવામાં આવ્યું છે. ત્યારે સૌ સ્ટોલ ધારકને હું પણ કહું છું કે આપની સોસાયટીમાં તમે લોકો કહેજો કે અમે આ સ્ટોલ રાખ્યો છે, જોવા માટે આવો. અને અહીંયા જે પણ બેઠા છે આ તમામ લોકોને વિનંતી કરું છું, સોશિયલ મીડિયાના માધ્યમથી કમિશનર શ્રીએ કીધું એ પ્રમાણે નાની નાની રીલ બનાવી આપણે સ્વદેશી માટે શું કરીએ, આપણા દેશ માટે શું કરીએ એની ખેવના કરીએ. આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે આનો પ્રચાર પ્રસાર કરીએ એવી અભ્યર્થના સાથે અસ્તુ. ભારત માતા કી છે. પુનઃ એકવાર આ સફળતા માટે કોર્પોરેશનની ટીમને હું અભિનંદન આપું છું અને જે ટોલ ધારકો છે એને શુભેચ્છા આપું છું. માં ખોડિયારને પ્રાર્થના કરું છું કે આગામી દિવસોમાં ભાવનગર ધબકતું હોય અને આ સ્વદેશી મેળાના ટોલના માધ્યમથી તમારો મોટો શોરૂમ બને અને તમારી ફેક્ટરી બને એવી ઈચ્છા પ્રગટ કરી વિરમું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર માનનીય ચેરમેન શ્રીએ. જ્યારે કોઈ એક વસ્તુ સ્વદેશીના સ્વરૂપમાં ખરીદાય છે ત્યારે સમગ્ર દેશના સીમાડાઓની ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે અને સ્થાનિક ઉદ્યોગોને મજબૂતી આપવાના હેતુથી સ્વદેશી મેળો ભાવનગર શોપિંગ ફેસ્ટિવલમાં અત્રે શુભારંભ પ્રસંગે ઉપસ્થિત અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, કમિશનર શ્રી મીનાજી, અમારા શાસક પક્ષના નેતા કિશોરભાઈ ગુરુમુખાણી, શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજભાઈ, અમારા સાથી નગરસેવકશ્રીઓ, નગરસેવિકા બહેનશ્રીઓ, સામે બેઠેલા સૌ ભાઈઓ બહેનો અને આ અથાગ પ્રયત્નથી આવું સુંદર આયોજન કર્યું છે તેવા મારા મહાનગરપાલિકાના સૌ અધિકારીશ્રીઓ, મારા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે અને સ્થાનિક ઉદ્યોગોને મજબૂતી આપવાના હેતુથી ભાવનગર શોપિંગ ફેસ્ટિવલ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આજનો આ કાર્યક્રમ એક માત્ર મેળો નથી, પરંતુ તે સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવાનો, સ્થાનિક ઉદ્યોગોને મજબૂત કરવાનો અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે. આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત જેવી અભિયાનો દ્વારા આપણને સ્વદેશીને અપનાવવાના અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવા માટે પ્રેરિત કર્યા છે. તેમના વિઝનને અનુસરીને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં શોપિંગ બજાર, ફૂડ ઝોન, કિડ ઝોન, એક્ટિવિટી ઝોન, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિના મૂલ્યે રોપા વિતરણ કાર્યક્રમનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ સ્વચ્છ ભારત અભિયાન, સ્વચ્છતા હી સેવા અને મેક ઇન ઇન્ડિયા જેવા રાષ્ટ્રીય અભિયાનો સાથે જોડાયેલા છે, જે વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં ચાલી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિચારોને અનુસરીને આપણે સૌએ સ્વદેશીને અપનાવીને દેશને મજબૂત બનાવવો જોઈએ. અંતમાં હું તમારા સૌના
આ મેળામાં આમંત્રિત કરું છું. આવો મળીને આ કાર્યક્રમને સફળ બનાવીએ, સ્વદેશીના આ અભિયાનમાં જોડાઈએ અને ભાવનગરને એક ઉદાહરણ સ્વરૂપ શહેર બનાવીએ. બધી જ વસ્તુ સ્વદેશી આપણા ભાવનગરના જ લગભગ લોકોએ બનાવેલી વસ્તુ ઉપરાંત અહીંયા હમણાં જે કૃતિ રજૂ થઈ એ પણ આપણી સ્વદેશી સંસ્કૃતિ, આપણી ગુજરાતની સંસ્કૃતિ, આપણા ભાવેણાની સંસ્કૃતિ. બહેનોએ ખૂબ સરસ ગરબા ગાયા, ભાઈઓએ ખૂબ સરસ રાસ લીધો. ગણેશની આપણે પ્રાર્થના કરી. તે સૌ કલાકારોને પણ, સૌ ભાઈઓ બહેનોને પણ હું અહીંથી ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું. આપણા આ સંસ્કાર જળવાઈ રહે, આપણું સ્વદેશી સ્વમાન કાયમ માટે દેશમાં ડંકા વગાડે, દુનિયામાં ડંકા વગાડે અને આપણા વિશ્વ નેતા ભારતના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સપનું સાકાર થાય તે માટે આપણે સૌ ભગીરથ પ્રયાસ કરીએ અને સાથે તેનો અમલ પણ કરીએ. સૌને મારા જય શ્રી રામ, ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ આભાર માનનીય મેયરશ્રીનો. સ્વદેશી થકી સમર્થ ભાવનગર અને DRDAના માનનીય નિયામક શ્રી જરૂર એમને વિનંતી કરીએ ઉપસ્થિત સૌ મહાનુભાવોનો આભાર પ્રગટ કરશો. ભાવેણાના આંગણે મહાનગરપાલિકા ભાવનગર દ્વારા આયોજિત સ્વદેશી મેળા ભાવનગર શોપિંગ ફેસ્ટિવલના આ ઉપક્રમ નિમિત્તે આજે પધારેલા માનનીય મંત્રી શ્રી નિમો મેડમ બાંભણિયા, જેના હસ્તે મેળાનું ઉદ્ઘાટન કર્યું છે, તેમનો અમે સૌ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. શહેરના પ્રથમ નાગરિક ભાવનગરના મેયર માનનીય શ્રી ભરતભાઈ સાહેબનો પણ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. માનનીય કમિશનર સાહેબ શ્રી મીના સાહેબ, જે આ સમગ્ર કાર્યક્રમના માર્ગદર્શક રહ્યા છે, તેમનો પણ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ સાહેબ, ડેપ્યુટી મેયર શ્રીમતી બહેનશ્રી, આ ઉપરાંત જુદી સમિતિઓના ચેરમેનશ્રી અને ભાવનગર મહાનગરપાલિકાના કોર્પોરેટશ્રીઓ, આપ સૌનો અહીં પ્રેરણાદાયક ઉપસ્થિતિ પૂરી પાડવા બદલ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં ભાવનગર મહાનગરપાલિકાના જુદી જુદી બ્રાન્ચના જુદા અધિકારીશ્રીઓ DYMCના માર્ગદર્શન હેઠળ જે કામગીરી કરી છે, આ ઉપરાંત અન્ય વિભાગમાંથી ખાસ કરીને મારી શાખા નિયામક ગ્રામ વિકાસ એજન્સી, આ ઉપરાંત પોલીસ ડિપાર્ટમેન્ટ જેમણે સિક્યોરિટી પૂરી પાડી છે, ફૂલ અને રોપાઓ પૂરી પાડનાર ટીમ આખી, બેંક તરફથી જેમણે પણ લીડ બેંક મેનેજર, DIC, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને અન્ય વિવિધ ઓફિસો કે જેમણે જુદી રીતે આ કાર્યક્રમને સહભાગી બનાવવા માટે પોતાની ભૂમિકા ભજવી છે. મીડિયાના સર્વે ભાઈઓ કે જેમણે ઉપસ્થિત રહીને આ કાર્યક્રમના અને આ મેળાના પ્રચાર પ્રસારમાં પોતાની ભૂમિકા ભજવી છે, તેમનો આભાર પણ માનીએ છીએ અને સાથે એમને અપીલ કરીએ છીએ કે સમગ્ર સમય દરમિયાન આ કાર્યક્રમને તેઓ ઘરે પહોંચાડે અને સૌથી મહત્ત્વના જે 2 આયામો છે આ મેળાના, એ દરેક સ્ટોલ ધારક, અહીં જે સ્ટોલ ધારકો છે એ સખી મંડળના બહેનો છે, જે ભાવનગર મહાનગરપાલિકામાં પણ રજીસ્ટ્રેડ થયેલા છે અને નિયામક ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત રજીસ્ટર્ડ થયેલા છે. આ તમામ બહેનો કે જેમણે સ્ટોલ ધારણ કર્યો છે, અહીં પોતાની સ્વદેશી પ્રોડક્ટ સાથે જેઓ અહીંયા ઉપસ્થિત થયા છે, એ સર્વેને હૃદયપૂર્વક આભાર માની અને એમને શુભેચ્છા પાઠવીએ છીએ કે એમનું ખૂબ વિક્રમી વેચાણ થાય. અને સૌથી હૃદયપૂર્વક આભાર માનવા પાત્ર જેમનો છે તે છે ભાવેણાની ભાવપ્રિય જનતા. એ જનતાનો આભાર માનવાની સાથે ભાવેણાની ભાવપ્રિય જનતાને અપીલ કરીએ છીએ કે આ મેળો જેટલા દિવસ સુધી ચાલે તેટલા દિવસ સુધી આપ
આપનો પરિવાર, આપના બાળકો, આપના પાડોશીઓ, આપના સગા વહેલા અને આપના ઘરે આવનાર મહેમાન સૌને આ મેળામાં લઈ આવશો અને આ બહેનો પાસેથી, આ સ્ટોલ ધારકો પાસેથી વેચાણ થાય એ માટે એમની પ્રોડક્ટ ખરીદશો અને એ પ્રોડક્ટનો પ્રચાર કરશો અને માનનીય સાહેબે કહ્યું છે એમ એની રીલ પણ રિલીઝ કરશો, આપના મંતવ્યો પણ રિલીઝ કરશો અને પ્રત્યેક દિવસે નવા કાર્યક્રમો છે, ગેમ ઝોન છે, કિડ ઝોન છે, સાંસ્કૃતિક કાર્યક્રમો છે, વિવિધ પ્રકારના કાર્યક્રમો છે અને જેમ જેમ આપના સલાહ સૂચન મળશે તેમ વધુ આયામો પણ અમે ઉમેરીશું. તો આપ સૌને વિનંતી છે કે આ મેળાને આપણા સૌનો મેળો, સ્વદેશના ગૌરવનો મેળો સમજી અને એને નોંધપાત્ર સફળતા અપાવશો, જેથી ફરીને આવા ઉપક્રમ કરવા માટે અમે સૌ પ્રેરાઈએ. ફરીથી આભાર. થેન્ક યુ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય નિયામક શ્રીનો.